નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કટી ગ્રહની જે સમસ્યા થાય છે એનું આપણે આયુર્વેદિક રીતે કઈ રીતના ઈલાજ કરી શકીએ. તો કટી ગ્રહ એટલે કટી એટલે કેળ અને ગ્રહ એટલે જકડાઈ જવું, બરાબર છે. તો ઘણી વખત ઘણા વ્યક્તિઓને આ કમર દર્દ, કમર જકડાઈ જતી હોય છે. યુવાનોએ પણ આવી તકલીફ થાય, વૃદ્ધાવસ્થા પણ આવી તકલીફો, સૌને આ થોડા ઘણા છે તકલીફ તો થઈ રહી છે. તો કટી ગ્રહનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. એ પણ આયુર્વેદિક ઔષધિ, અને તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકશો. પણ એની અંદર તમારે કડક પથ્ય પાલન કરવું જરૂરી છે, તો જ એની અંદર તમને રિકવરી મળી શકશે. એક તરફ તમે એ ઔષધિનો તમે ઉપયોગ કરશો અને બીજી તરફ જો તમે પથ્ય પાલન જો કડક રીતે જો પાલન ના કરશો તો એની અંદર તમને રિકવરી ના મળી શકશે. તો સૌથી પહેલાં તો આપણી કમર જે કેળ જે જકડાઈ જાય છે, જલન થાય છે, વ્યવસ્થિત રીતે આપણે બેસી પણ શકતા નથી, વ્યવસ્થિત રીતે આપણે ઊભા પણ થઈ શકતા નથી, વાંકા પણ વળી શકતા નથી. તો એની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આપણા કેળની અંદર કાચો આમરસ જમા થાય, એના કારણે આપણે કેળ જકડાઈ જતી હોય, જલન પણ થતી હોય છે. તો એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો સૌથી પહેલાં તો પરેજીની અંદર આપણે ખાટા પદાર્થો, તીખા પદાર્થો, ચીકણા પદાર્થો, અનાજ બિલકુલ પણ તમારે સ્ટોપ કરવાનું રહેશે, તો જ તમને એની અંદર રાહત મળી શકશે. અને મેદસ્વીતા હોય તો તમે એની અંદર પણ તમને પથ્ય પાલન કરવું જરૂરી છે. અનાજની અંદર તમારે ખાસ એટલું ધ્યાન રાખવું જરૂર છે, જેથી કરીને જે કાચો રસ જે જમા થાય છે એના કારણે આપણે કેળ જકડાઈ જતી હોય છે. તો એ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ. કોઈ પણ ગોળી લીધા વગર તમને 15 દિવસની અંદર જે તકલીફ થઈ રહી છે કટી ગ્રહની, કમર જકડાઈ જાય છે, એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. હા, પણ એટલું તમારે સવારે જ એનો ઉપયોગ કરી શકો. તમે 2 દિવસના અંતરે પણ કરી શકો, અઠવાડિયાની અંદર પણ તમે 1 દિવસ અંતરે કરી શકો. એ તમારી ઈચ્છા અનુસાર તમે કરી શકશો. પણ કડક પથ્ય પાલન એટલે કે અનાજની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, તો જ એની અંદર તમને રિકવરી મળી શકશે. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખીએ, એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના વિશે પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે. તો હવે સૌથી પહેલાં તો તમારે 1 ગ્લાસ તમે પાણી લઈ શકો, અથવા તો 2 ગ્લાસ પણ તમે લઈ શકો. એની અંદર તમારે 2 ગ્રામ જેટલું સૂંઠ નાખવાનું, બરાબર છે. અને ત્યારબાદ તમે એને ધીમા તાપે ઉકાળો. તમે 2 ગ્લાસ પાણી લીધું તો 1 ગ્લાસ પાણી રહે ત્યાં સુધી એને ઉકાળો, અને 1 ગ્લાસ પાણી લીધું તો અડધો ગ્લાસ પાણી થાય ત્યાં સુધી એ સૂંઠને ઉકાળો. ત્યારબાદ ઠંડુ પડવા દો, અને એની અંદર તમારે 1 ચમચી દિવેલ નાખવાનું, બરાબર છે. 1 ચમચી દિવેલ નાખી દો, બરાબર છે. અને ત્યારબાદ તમે એનું સવારે મુખ શુદ્ધિ, એટલે સવારે આપણે જે કંઈ નિત્યક્રમ છે એ પતાવીએ, બરાબર છે. મુખ શુદ્ધિ થાય ત્યારબાદ તમે એનું સેવન કરી શકો. એટલું જ તમારે કરવાનું છે. સૂંઠ અને દિવેલ ખૂબ રાહત આપણને એ કટિગ્રહની અંદર આપી શકશે. પણ ખાસ એટલું ધ્યાન રાખજો, ખાટા, તીખા, ગળ્યા, ચીકણા પદાર્થ, અનાજનું ભોજનનો તમે બિલકુલ પણ ઉપયોગ ના કરતા, તો જ તમને એની અંદર રાહત મળી શકશે. તો દિવેલ જે છે એ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે. એ જે દિવેલનું જે કાર્ય છે, એ જે કાચો જે રસ જમા થાય છે એ ધીરે ધીરે કરીને મળ શુદ્ધિ દ્વારા દૂર થઈ શકે, બરાબર છે. ચરબી પણ ઉગાડી શકે છે, અને જે કંઈ પેટની અંદર જે તકલીફ થાય છે એની અંદર પણ રિકવરી મળી શકશે. આમવાતની અંદર જે તકલીફ થઈ રહી છે એ પણ શુદ્ધ થઈ જશે, જેથી કરીને જે આમવાતના કારણે આપણે વાયુનો જે પ્રકોપ વધે છે, કાચો રસ જે જમા થાય છે એ ધીરે ધીરે કરીને આપણા શરીર દ્વારા એ દૂર થઈ શકશે, તો જ એની અંદર રાહત આપણને મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કમર તમને ખૂબ તકલીફ આપતી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. દિવેલ, સૂંઠ, બસ 2 જ ઔષધિનો આપણે ઉપયોગ કરવાનો છે, તો તમે ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે એ જ માહિતી આપી હતી, અને કદાચ તમને ઘણા વખતથી તકલીફ થઈ રહી હોય, તમે કોઈ
મલમનો ઉપયોગ કરતા હોય, કોઈક ટેબ્લેટનો પણ ઉપયોગ કરતા હોય, કોઈ પણ પ્રકારના તમે પોતા કરતા હોય તો પણ તમને રિકવરી ટૂંક સમયમાં કદાચ મળી પણ હશે, પણ સમય જતાં ફરી એ રિકવરી તમને અનુભવ તમને મળતો હશે તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરજો. પણ એટલું ખાસ સાંજે નથી લેવાનું. સવારે મુખ શુદ્ધિ કર્યા બાદ તમારે સૂંઠ પાણીની અંદર નાખી દો, એને ગરમ કરી એને ગાળી દો અને ત્યારબાદ 1 ચમચી દિવેલ તમે નાખીને તમે એનું સેવન કરી શકશો તો તમને ખૂબ સારો રિઝલ્ટ. કમર દર્દ જે થાય છે, તકલીફ થાય છે, બળતરા થાય છે, જલન થાય છે, એની અંદર તમને 101% મિત્રો તમને રિઝલ્ટ મળી શકશે. પણ બને ત્યાં સુધી પ્યોર શુદ્ધ દિવેલ નો ઉપયોગ કરજો તો આપણને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી તમારી કમરનું ખાસ ધ્યાન રાખજો, મણકાઓનું ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તો તમને આપણું આ જે કમર દર્દ છે એની અંદર કાલ ઉઠીને કોઈક નસ પણ દબાઈ શકે, જેથી કરીને વધારે તકલીફ પણ આપણને ભોગવવી પડી શકે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.